આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ ગઢપુરમાં ભગવાન શ્રી હરિએ કરેલા ધનતેરસના ઉત્સવની પ્રસંગ વાર્તા સાંભળશું। એક સમયે ગઢપુરમાં શ્રી હરિએ ધનતેરસના દિવસે વારંવાર દેશાંતરમાંથી પોતાના દર્શને આવતા ભક્તજનોને પોતાનું દર્શન આપવા માટે વેદિકા ઉપર રહેલા સિંહાસને જ ઘણો સમય સુધી બેઠા। પોતાના દર્શનાર્થે આવેલા ભક્તજનોનો ભગવાન શ્રી હરિએ આદર સત્કાર કર્યો ને બહુમાન આપીને બોલાવ્યા। ગઢપુરમાં પધારેલા સર્વે બ્રાહ્મણો કે ભિક્ષુકો તથા અન્નાર્થીઓને અને માર્ગમાં ચાલતા જે કોઈ ભક્તોની ખર્ચી ખૂટી ગઈ હોય તે સર્વે ગૃહસ્થ ભક્તોને પણ ભગવાન શ્રી હરિ ઉત્તમ રાજા પાસે અન્નાદિક જે કાની જરૂરત હોય તે અપાવતા હતા। ભગવાન શ્રી હરિએ તે સમયે 5 દિવસ સુધી ચાલે તેટલું કાચું અનાજ, ઘી, સાકર તથા કાષ્ઠ વગેરે પદાર્થો બ્રાહ્મણોને અપાવ્યા અને બાકીના ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, સૂત, માગધ, બંદીજનો તથા વાજિંત્ર વગાડનારા સર્વજનોને ઉત્તમ રાજાના દરબારમાં જ ભોજન કરાવ્યા। ધનતેરસના શુભ દિવસે શ્રીજી મહારાજ સવારના પહોરમાં દરબાર દાદા ખાચર તથા બીજા કાઠી દરબારો સાથે ગાયોના વંડે પધાર્યા। ત્યાં દરેક ગાયોને કપાળે ચાંદલા કરીને ગાયોની પૂજા કરી, પછી ગાયોને ગોળ ખવડાવ્યો। મહારાજે ગોવાળ અરજણ ભગતને બોલાવીને કહ્યું કે આજે ધનતેરસ છે એટલે ગાયોને દોડાવવી જોઈએ ને। આ સાંભળીને ગોવાળો તેમજ ત્યાં જોવા આવેલા સહુ કોઈ ખૂબ રાજી થયા। પછી લાકડી લઈને ગોવાળોએ ગાયોને વાંભ કરીને વંડા બહાર કાઢી। ગોવાળોનો સંકેત સાંભળીને બધી ગાયો ઊંચા પૂંછડા લઈને ઊભે માર્ગે ચારે પગે દોડી। આકાશ ગૌ રજની ડમરીથી ભરાઈ ગયું। ગાયું દોડતી પાછી આવી પહોંચી એમાં સહુની આગળ દરબાર દાદા ખાચરની ગુગેરી ગાય પણ આવી પહોંચી। સહુએ તાલીઓના ગગડાટથી ગાયોને વધાવી લીધી। સહુના આગ્રહથી શ્રીજી મહારાજે બીજી વખત ગાયોને છોડાવવા માટે ગોવાળને જણાવ્યું। ત્યારે બીજી વાર પણ ગાયું ઊંચા પૂંછડા કરીને દોડી। આ વખતે મહારાજની ધમલ ગાય સહુની આગળ નીકળી ગઈ। ત્યારબાદ ગોવાળના કહેવા મુજબ પાળાઓએ કાળા કામળા ઓઢીને ગોવાળ તરફ મારવા દોડ્યા। એટલે ગોવાળોએ ગાયોને વાંભ કરીને પાળાઓ તરફ છૂટી મૂકી દીધી। એટલે ગાયો ચીંકરોટા નાખતી પાળાઓને મારવા દોડી। આથી પાળાઓ માંડ ભાગી છૂટ્યા। પછી શ્રીજી મહારાજે ગાયને સંકેતથી બોલાવી, એટલે પ્રભુ શ્રીની પાછળ ગાયો ગાંડી થઈને દોડી। આમ તેમ ઘડીક ગાયુંને દોડાવીને પછી વંડામાં પૂરી દીધી। ગોવાળોએ ગાયોને નિરણ નાખી। પછી શ્રીજી મહારાજે સહુને ટોપરું અને સાકરની પ્રસાદી વહેંચી। પછી શ્રી હરિ તે ધનતેરસની રાત્રિએ અશ્વ ઉપર સવાર થઈ કેટલાક પાર્ષદોની સાથે દેશાંતરવાસી ભક્તજનોના જુદા જુદા નિવાસ સ્થાને પધાર્યા ને તેઓના કુશળ સમાચાર પૂછીને તેમને જે કાની જોઈતું હતું તે સર્વ સામગ્રી અપાવી। તેમજ સર્વેએ સાવધાનપણે વર્તવું એવી શિખામણ આપી અને પોતાનાથી અજાણ્યા નર નારીને પોતાના ઉતારામાંથી બહાર કાઢવા। આવી રીતે ભલામણ કરીને ભગવાન શ્રી હરિ પણ પોતાના નિવાસ સ્થાને પધાર્યા। ત્યાર પછી ભગવાન શ્રી હરિએ દૂર દેશોમાંથી આવેલા અને પોતાના સ્વરૂપમાં
મનને સમર્પણ કરનારા સર્વે ભક્તોની મુમુક્ષુતાની સોમલા ખાચર આદિ પાર્ષદો આગળ ખૂબ જ પ્રશંસા કરી. આવી રીતે અન્નકૂટોત્સવના દર્શન કરવા માટે આવતા ભક્તજનોના સર્વે સંઘોના તત્કાળ યથાયોગ્ય સન્માન કરાવીને યથાયોગ્ય ઉતારાની વ્યવસ્થા કરાવવામાં વ્યસ્ત રહેલા શ્રી હરિએ કુકડાઓના બોલવા ઉપરથી જાણ્યું કે રાત્રિનો ત્રીજો પહોર પૂર્ણ થયો. આમ શ્રી હરિએ ગઢપુરમાં રહીને ઘણીક લીલાઓ કરી હતી. એક વાર શ્રીજી મહારાજે સભામાં પૂછ્યું કે આજ તો દિવાળીનો દિવસ છે. લોકમાં આજે સહુ શું કરે? ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ, આજે તો વહાલા સગા હોય તે લાપસી રાંધીને હેતથી વેળા બેસીને ખાય. આ સાંભળીને શ્રીજી મહારાજ કહે, અમારા વહાલા સગા તો તમે બધાં છો. આજે અમારે તમને બધાને લાપસી તો શું, પણ સાકરનો કંસાર કરીને જમાડવા છે. પછી એ દિવસે મહારાજે સંતોને પંગતમાં ફરીને ખૂબ પીરસી કંસાર જમાડ્યો. શ્રી વાસુદેવ નારાયણના ઓરડાની ઓસરીએ પંક્તિબંધ બેસીને સંતોએ શ્લોકોની રમઝટ સાથે કંસાર આરોગ્યો. પછી હરિભક્તોની પંક્તિ થઈ, તેમાં પણ મહારાજે સહુને પીરસીને જમાડ્યા. બાદમાં મહારાજ રઘુવીરજી મહારાજના આગ્રહથી એમને ત્યાં જમવા પધાર્યા. સાથે થોડા સખા પણ હતા. મહારાજ વચ્ચે ને બંને બાજુ સખાઓને જોડે બેસાડ્યા. રઘુવીરજી મહારાજ ઘરમાંથી સામગ્રી લાવતા જાય ને પીરસતા જાય, અને મહારાજ પોતે જમતા જાય ને સખાને તાણ કરીને પીરસાવતા જાય. એમ તાણ્ય કરીને જમતા કંસાર ખૂટવા આવ્યો. એટલે શ્રીજી મહારાજે કહ્યું કે લાવો રઘુવીરજી કંસાર. ત્યારે રઘુવીરજી મહારાજે કંસાર ફેરવ્યો ને માંડ સહુને પૂર્ણ કર્યો. ઘડીક થયું, ત્યાં વળી પાછું મહારાજે કહ્યું કે લાવો રઘુવીર કંસાર. ત્યારે રઘુવીરજીએ પોતે 2 માણસ સારું પ્રસાદી પૂરતો રાખેલો થોડો કંસાર પણ શ્રીજી મહારાજ પાસે લાવીને મૂક્યો. ત્યારે મહારાજ બોલ્યા, જે હામ રાખો હવે દિવાળી પૂરી થઈ ગઈ. ત્યારે આ સાંભળીને રઘુવીરજી મહારાજ પણ હસતા હસતા બોલ્યા કે ત્યાં રસોડામાં પણ દિવાળી પૂરી થઈ ગઈ છે. તે સહુ આમ એમના મર્મની વાત જાણીને હસી પડ્યા. આ પાવન પ્રસંગ આજે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.